પહેલા તો હે ને ઉત્તરાયણની બધે ને હાર્દિક શુભકામના. જો કે આને ઘણું કહેવાય, મકર સંક્રાંતિ ને ઘણું બધું કહેવાય, પણ અમે તો હે ને ઉત્તરાયણ કરી ને ખીહરની હાર્દિક શુભકામના. અને આજ છે ને હું બેન બે જ છે ને બેનને આજ ખીહરની રજા છે અને બાપુ કે વાણી ઘૂમરો મારવા માં આવ્યા નથી પણ આજે આવતા રહે બેન ત્યાંથી ને આજે તમને ખબર છે મેચ જોવા ગયા. હાલો હવે હાથ વગાડી અને થોડું માટે ને ગામમાં ખરીદી કરવાની હે મકર સંક્રાંતિની. આજે સારો દિવસ હોય શું કે ખરીદી કરી એવું નથી, પણ મારે જરૂરિયાતની વસ્તુ થોડીક લેવાની છે ને ત્યાંથી જવું ને થાક વગાડો બસ જાય ને આવી રોટલા કરવાના રહે. કામ કરી લીધું ને તો મોડું થઈ ગયું, નાઈ થઈ લીધું ને બપોર થઈ ગયા હે. હાલો થોડી ખરીદી કરી દઉં પછી આપણે આવતા હે ને ખીહરનો ખીચડો બનાવી હું રૂંઢે કીની પણ ઉભરા ખાઈ જો હું અને સાણા ખાઈ પાતા ઈ સાણાના જ આપણે ચૂલા ઉપર રાંધવાનું હે. હાલો હાથ તે થઈ જાય એટલે છે વઘારી અને એક આપણે દુકાને જઈ આવે. હાલો ખરીદી કરીને માંથી ઘેર કોઈ હતો નહીં એટલે મેલે હું તો પતંગ ચગાવી જો અહીં બધા હમણાં. હું તો જો કે ચગાવતી નથી કેમ કે એટલી હું મજા ના આવે. ભાઈ તા હેલી ભાઈ હોસ્ટેલમાં શોપિંગ જવાની કરી ને દેખાડી જો આ શોપિંગ કરી ગયા અમે. એક સદરાની જોડી, એક બેનનું ડોકિયું, એક મારું મંગળસૂત્ર અને આ બીજી સદરાની જોડી. બે માં દીકરીને એક એક છે ને ડોકમાં પહેરવાના ને એક એક સદરા. એટલે આ કહી દઉં કે આ એ નથી હો બધાને લાખી જો આ હે આ ટાવર હે નહીં આમાં છેટાથી લાગે પણ એ નથી. આ મને માં વાલો માં એ હે તાઈ કે ના માં એ નથી. આ ટાવર હે જો આ ટાવર નામ ભૂલાઈ ગયું મને. રાણુથી યાદ હતું ને આંગળી ભૂલાઈ ગઈ. એલ્ફી ટાવર લગભગ એવું કંઈક કહે હે પણ હવે ભૂલાઈ ગયું હોય. ચેન બહુ વસેલો હતો બસ મને ગઈ રેડી બે રેડી કેદી ની કેતી હતી સદરા ના બે પગમાં કઈ હે નહીં. આ દોરો હે એક રોગો દોર પણ તને બહુ ગમતો એટલે હવે આ જૂનો થઈ ગયો, કારો થઈ ગયો. કારો થઈ ગયો પેરી પેરી નકર હાવ બહુ મસ્તીનો હે. ખેંચી બંધ કરી દેવાનું. મહેમાન તો આવ્યા નહીં આવવાનું એટલે માને ગોવિંદ મામા ખબર નહીં રૂંઢે આવવાના હોય કદાચ. ટ્રાય કરે જીને વધારે ગમીએ ને એ રાખીએ ને બે કયા ગમીએ બે એ એક હરે છે. એક ઊંચી રાખ તો ખબર પડે. આ ટૂંકા થાય તો ના ના નહીં થાય અસલતા લાગે. હવે આ ટ્રાય કરી જો. મને કઈ થાય નહીં સદરાનું બધા ટૂંકા થાય. પગ અવડા હે ને બેન તારા ક્લિપમાં એ નિરાતે બાપ તું તોડી લે અહીંયા જ ક્લિપ તૂટી જાય. ક્યાં અસર લાગે એ ગમે એ તને બે મસ્તીના જ છે. તને જી ગમે પહેલે સાઈઝ તો બેન હરખી ના આ લાંબા હે લાંબ રાખ માપી લે. બે સદરા પહેરીને જોઈ કયા અસર લાગે. ધ્યાન ના દેજો પગ ધોયા નથી મારે આમ ના આવે કયા અસર લાગે. જી ગમે એ આમ હરખા રાખો. કયા તને વધારે ગમે? મને બે ગમે જ છે. તમે કેવું જી ગમે તાર રાખવા હોય રાખી લે ને બાપ. હજી અસર લાગે એમ મને બે અસર લાગે છે. ગામમાંથી આવતા રહ્યા હાકતા વઘારી ગઈ હતી અને આવીને પછી ને થોડાક તલ વડા ફેંકી ને ઠરવા રાખી દીધા હતા અને પછી ઘડા રોટલા જો રોટલા ઘડાઈ ગયા અને રોટલા કમ્પ્લીટ થઈ ગયા. શાક રોટલા કમ્પ્લીટ ને પછી આ તલ ફેંકા હતા ને એને હે ને ભૂકો કરી લીધો હે હેકલ તલનો. હવે આપણે એમાં ગોળ ને ઘી ભેરવી અને લાડવા વારવા હે એટલે આપણે એને આજ છે ને સંક્રાંતિ તળના ગળના લાડવા બનાવાય ખવાય. એટલે આપણે ઘી ને ગર અસલ ગરમ કરી લઈ પછી તલ ભેરવીએ. અહીંયા હે ને બપોરે હાલે છે બેન ને દાદા બે ખાય છે.
જો આમાં હે ને તલ ફેરવી દીધા અને ગર ને ઘી અને એને જીરીક ઠરવા દઈએ, હજી ગરમ છે એટલે લાડવા વરી જાય અસલ ઝીણકા ઝીણકા લાડવા વારી લે. ગરમા ગરમ ત્યાં હે લાડવો નહીં વરે પણ અન્નપૂર્ણામાં ધરી દે. પછી લાડવો વારી લે હું ઠરીએ તો. હાલો ખાઈ લીધું અને અસલ જો થઈ ગયા ને આપણે લાડવા બની ગયા. પ્રસાદી પૂરતા બધે હાટું પ્રસાદી પૂરતા રાખી દઈ. અમે ત્યાં લીધા વાયરા વગરને ખાધા હતા. માતાજીને જઈરા પછી અમે બધી ખાધો ને હવે આ હે ને માં અવતારે જઈને આ હે કાળા ઘીને પ્રસાદી લાડવા રાખી દે. માતાજી ધૈર્યો પછી સુરભીને આપણે ઘી બને એટલું આજ દાન કરાય. આપણે આજે કીધા હોય કે બની હગે એટલું ગાયોને, અને ગાયોને તો અટાણે છે ને આજના દી આટલી કપાસિયાની ગુણીઓ પુગાડે ને માણસ ગાયું ખાઈએ નહીં, જોઈએ નહીં, આટલી વાર પુગાડે પછી રાખી દઈએ. કાળું દી કાયમ થોડા દીએ નગર કપાસિયા ગમવા લાગે. અને છોકરાને ચોકલેટ બહુ જ બધી નિહાર આવે તો જો નિહાર રજા હોય તો પછી ગામમાં વેચી દઈએ. ચોકલેટું કપાસિયા સંક્રાંતનું બહુ મહત્વ હોય અમારે ગામડામાં. ત્યાં ખેરમાં પતંગ ઉડાડવાનું હોય, અમારે પતંગ ઉડાડવાનું મહત્વ ના હોય, બાકી બીજું બધું બહુ હોય. રૂંડાના 3 વાગ્યા છે અને હું જો નાહી ધોઈ લીધો છે ભાઈ. અને આપણે વડામાં બેન મારી ફૂઈ થઈ ને બેનની આટે દેવા ગયા હતા ને ત્યાં જ આવીએ. અટાણે ગોવિંદમાં અડધે સુધી મૂકી જાય ને અડધે સુધી હું દાડા બે જાઉં. મારે તારો કે ચક્કર મરાઈ જાય એટલે જ જાઉં હે સ્કૂટી લઈને. પાછો રસ્તો જોવા જાય કોઈક દી કામ આવે જવું હોય તો એમ નથી. એટલે હું દાડા બે જાઉં આંગળી ઘડીક વાર ધારીએ રહેવું પછી જાઉં. આપણે મેળામાં ગયા હતા ને જુંગીવાર દાડે ત્યાં હે ને ત્યાં સુધી આવીએ એટલે ત્યાંથી આપણે વડામાં તેડી આવીએ એવું બધું. હાલો હમણાં જાઉં જુંગીવાર દાડે પગે લાગી આવીએ. હાલો એને દૂધે દાડે પૂઈએ અને દાડા ગયા પગે લાગવા. હું પગે લાગીને આવતી રહી અને બસ હવે ધીરે ધીરે આવતા જાય છે આગળ પૂગી જાય. જુંગીવાર દાડે આટલો કંઈ પલો નથી, ધારીએથી ગામથી તો ઘણો પલો હે. આપણે હમ જુંગીવાર દાડે પૂગી આવ્યા, પગે લાગી લીધો તો તો વડામાંની આવી ગયા હે. હવે જો વડામાંની હે ને પગે લાગવા ગયા. હું દાડે બાર ઊભા દાડા કે આમ બધા એનું લઈ લેજે, બધાનું લાવા જ છો. નવું ટ્રેક્ટર આવ્યું પગે લગાડવા. આપણે કેમ ગાડી કાવે તો વાસણ દાડે પગે લગાડવા લઈ જાય એમ જ. હાલો વડામાં તેડીને પાછા ધારી આવતા રહ્યા હોય. દાદાને વડામાં બે ને આપણે જીરુમાં ઘૂમરો મારવા ગયા અને હું હવે ઘડીક વાર બેહું અહીંયા, બાકી આવે ત્યાં પછી જાય. વાગ્યા કેટલા મેં નથી જોયા. ઘેર પૂગી આવ્યા પૂગા હોય આપણે હજી અને વડામાં ઉતાર દીધા. દાદા આગળની આવે એક ભાવ પૂછી લે દાદાના. દાદાને જાઉં હાટણમાં બાપુ આગળ. અને અમે ધારીએ ગયા હતા ત્યાંથી વડામાં હે ને મૂરા અને ગાજર ને ઉતારીએ એમાં જો આવે. હાલો બાપુને તમને ખબર છે એ તમે જોવા ગયા હે. વડામાં હે ને દીદી લઈ આવ્યા ને દેખાડ બોર લઈ આવ્યા. આ હે રામ નાના ના એના બાપુના નાના સોરી મામા નાના જામફળ મામાના. લીંબુ હે ને પંબેન ના હે લાવું એમ કાતરા એમને નાખી દેજો. કઈ હોવું તો જોઈએ ને આ આમાં નાખી દો. નાની મેં થેલી રોગી દીધી છે. હા 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 મન ખાવા તો મળશે આપણે. હે ખાવા તો મળશે. અડધા વાકલ એવું કેમ આગલા માથે હતા તે ગોવિંદ મામો નથુ મામો ખેતો તો પાકલ ખેડા એ લઈ લીધા કંઈક તો ભવ્ય વીણી લીધા. હાલો
સાંજના 6 વાગ્યા હે ભેં બે લઈ લીધી અને હવે બનાવવાનો છે આપણે ખીચડો ખીહરનો જોઈ કીની કોમ ઉભરાય ને કીની કોમ વરસાદ વહેલો થાય ને ખાસ ધ્યાન રાખવાનું હે અને આ હે ને આપણે બેસતા વર્ષની દી સ્પેશિયલ ઢોહા ઉમદા છાણા હોય પણ આ વડા ઢોહા ખીહરના ખીચડા હાટું થઈને જ થાપી આજ આપણે આનાથી તાપ લગાડવાનો છે અને આનાથી જ ખીચડો બનાવવાનો છે હાલો એકવાર હે ને હાથ ધાન ભેગા કરી લઈએ એટલે હાથ અનાજ ગમે એ બધી વસ્તુ ભેગી કરીને હાથ થાવી જોઈએ બધી ભેગી કરી લઈએ હા માંડવી ને બોર નહીં હોય લઈ વાત ભૂલી ગયા હતા બોર તો જો હોય જ ને બોર વગર ના હાલે બોર ને માંડવી ને હાથ ધાન ભેગું કરવાનું હે એને જ ખીચડો કહેવાય હાલો ધારિયાથી માં કંઈક લઈ આવ્યા હો હાલો એ તો કંઈ ગોઠવી લો આપણે આ હાથ ધાન ભેગા કરી લીધા હે મગની દાળ પછી ચોખા ચણાની દાળ ઘઉં બાજરો અને આપણે માંડવીના કણ ફોલીને નાખવાના હે બાપુ જુવાર ચોખ્ખી કરે છે જુવાર આંગળી નીણમાંથી જ લઈ આવ્યા એ ચોખ્ખી કરે છે અને બેન બોર લેવા ગઈ છે એટલે એક વધી જાય ગાયનો હાથ જ કરવાનો હોય કાં 5 તા થઈ ગયા 6 ને 7 તા થઈ ગયા બોર ના લેખવાના હોય કે ધાનમાં ના હોય ને એટલે હાથ ધાન ને બોર એમનો માથે હોય ધાનમાં ના હોય એટલે હાલો માંડવી નાખવાનું ફોલી લઈ અને પછી હે ને અને બધે એને મિક્સ કરીને અસલનો તાપ ફરતો હરખો કરી હાલે જ ને રેડી તાપ હરખો કરી અને પછી ખીચડો મૂકીને જોઈએ હવે ગીની કોમ ઉભરાય અને કેવો કૃપારો ચડે આપણે આ જો હાથ ધાન અને આ બોરા માથેથી મિક્સ કરી લઈએ એકવાર પછી અસલ ધોઈ આવી હાલો જો છાણાથી અસલનો તાપ કર્યો ઢોહાથી અને હું આ ખીચડી ધોઈ આવી હું એટલે પાહારી મૂકીને અસલ થાળી ઢાંકીને પછી જોઈ કીની કોમ ઉભરાઈ કે તમારે લખવું હોય તો લખી લેજો કઈ દહે વધારે હોય ઉભરાણો એની હા એ દહે જ વધારે તાપ હરખો હોવો જોઈએ નકર થાપ વધારો એમણે ઉભરાય આપજો ભલે ડોહી હા તો પણ સાચું તો હે ને તમે જીની કોર ઉભરાય એની કોર વધારે તમને અનુભવતા થયો ને 2 વર્ષ તમે કિશનના પરબતને કહ્યું હતું પરબતના કિશનને કહ્યું હતું એવું થોડું હોય મોહી કે એવું જ હોય દીકરામાં તો તારે લખવું હોય તો લખી લે જ્યાં લખવું હોય હવે મૂકી દો એક મોઢા આગળ ડાઠા જડે તો નાખો થોડા ધીમે જાણે પાણી લઈ આવું તો થાય હેરી રહી ગઈ રેડી જ છે હા એક સમસો આવી જેની કો મોર ઉભરા હે ને એમની વાવણી મોર થાહે ફરતી વાહુ ઉભરા હે તો ફરતી વાહુ ભેગી થાહે પણ છાટો મોર ન્યા પડે જ એમણો ઉભરા હે ને એમણો માં જે ઝીણકી થારી લઈ આવો ને તો હરો જો તાપ ફરતી વાહુ હરખો બરે કાં તો જ ખબર પડે ને કેમણો ઉભરાય ઠીક હોય ને ખીચડો હે તઈ હા ભૂલાઈ જાય હવે કઈ મગજમાં ઓહા ના આવે ને ના આવે વાહ ચાલ્યા તો વાહણા તો પાછું ભૂલાઈ જાય હા ખીચડો ચડે છે જો જોઈએ હવે કેમણો ઉભરાય બડામાં રઘુવીર કે ભાઈ કરો ધોરું ધાન ખાય કે ખીચડો કરો કે ખીર કરો હા એમાં એ મથલ ચોખા આવી જાય હા આપણે ખીચડો ઉભરાણો બધી વાર ઉભરાય કઈ બાકી નથી ધારીએ મોરથી વાવણા થાહે ચારે વાહ ઉભરાણો જો ઉભરાય રેવા દે ભલે ઉભરાય ના એમ નથી કરતી હું કરો જો હાલો ધારી કોમ મોરથી વાવણા થાય અને પછી ફરતી વાહ ઉભરાણો જો ચારી વાર વરખો થાય હા થાળી ઉપાડ લીધી ધારીએ મોરથી પછી અતરાધું પડું થાળી ઉપાડીએ છે ને કરતા હા હમ
ઊભો ના જોઈએ ઉભરાઈ જવો જોઈએ હાવ ઉભરાઈ ગયો આમ રે આની કોઈ બધે ઉભરાય આની તો હેઠો ઘણો પડી ગયો હમ આપણે બની ગયા જો ખીચડી બની ગઈ જાય